ભાવનગર શહેરમાં આજે એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે। વાઘાવાડી રોડ પર માધવ દર્શન નજીક સિગ્નલ પાસે સિટી બસ સાથે સ્કૂટર અથડાતા મહિલાને ગંભીર ઈજા પહોંચી છે। અથડામણ એટલી ગંભીર હતી કે મહિલાનો હાથ બસના પાછળના ટાયરના નીચે આવી ગયો, જેના કારણે તેમને ગંભીર ઈજા પહોંચી હતી। સ્થાનિક લોકો મોટી સંખ્યામાં એકત્ર થયા અને તાત્કાલિક ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી। માહિતી મુજબ દંપતી લોખંડ બજારમાં આવેલા મંદિર ખાતે દર્શન કરી પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો। હાલ પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને અકસ્માતની ચોક્કસ કારણોની તપાસ શરૂ કરી છે। વિનોદ કુમાર રમણીકલાલ આદેસરા, ભારતીબેન વિનોદ કુમાર આદેસરા। અમે લોખંડ બજાર મંદિરે દર્શન કરીને આવતા હતા અને કવરામ ચોકમાંથી આગળ નીકળ્યા હતા, સાઈડ બંધ થઈ ગઈ એટલે અમારી બાજુમાં આ નવી સિટી બસ ઊભી હતી, એની સાઈડમાં ઓલીકોના ભાગમાં પેસેન્જર બધા સાઈડ બંધ થઈ એટલે બધા પેસેન્જર હતા અને છેલ્લે આ બાજુ આપણી સાઈડમાં હું છેલ્લે આ બાજુ મારું સ્કૂટર હતું, સાઈડ ખુલ્લી એટલે અમે હાલ્યા ધીમે ધીમે એટલે અમે અહીંયા બસે ધીમે ધીમે હાલી, બસ જરાક અમારી આગળ હતી એટલે એને અમને ટલ્લો માર્યો એટલે મેં કીધું એ ભાઈ ટલ્લો મારો સાંભળે નહીં કારણ કે વાયરનો ભાગ હતો તો બીજો ટલ્લો લાગ્યો મને, બસ આની એ બાજુ પેસેન્જર રહી છે એવી ધારણા કરું એટલે બસ આ બાજુ આવતી હતી, હું આ બાજુ ટલ્લો લાગ્યો આ બાજુ વહી ગયો, કેટલો ટલ્લો લાગ્યો એટલે તો બસ મારા ફરીને મને ટલ્લો માર્યો, બીજો ટલ્લો માર્યો ને એટલે મારું આખું સ્કૂટર છે ને ઓલીકો વહી ગયું આખું અને એ આખું સ્કૂટર વહી ગયું, ઓલી પડી ગઈ ને એટલે એની ઉપર વ્હીલ ફરી વળ્યું એનું બસનું વચ્ચેનો ભાગ મારે ભટકાણો એટલે વ્હીલ પાછળ હતું અને પડી એટલે એની ઉપરથી વ્હીલ આખું હાથ ઉપર વહી ગયું, ત્યાં બાકી કોઈ વાહન કાંઈ હતું નહીં, પડી મારી વાઈફ ભારતીબેન બીમ્સમાં।